છે. ડભોઈ નગરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક જ કલાકમાં જુદા જુદા વિસ્તારમાં 7 લોકોને શ્વાન કરડ્યા હોવાની માહિતી સામે આવી છે. તમામને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા. 5 બાળકો અને 2 યુવકોને શ્વાને બચકા ભર્યા. ત્યારે રખડતા શ્વાન પર નિયંત્રણ આવે તેવી લોકમાંગ ઉઠી છે. નગરના જુદા જુદા વિસ્તારોમાં શ્વાન ઘણી વખત હિંસક પણ બની જતા હોય છે. આપણે ડભોઈ ખાતે હમણાં રેફરલ હોસ્પિટલ ખાતે હમણાં 6 થી 7 બાળકો અને 2 જુવાન એવા ટોટલ 7 કેસ જેવા આપણે હમણાં નોટ થયા છે, જેની અંદર કૂતરા કરડેલાનું વિગતવાર આપણે જાણકારી મળી અને માસ ઇન્જરી જેવી નોટ થઈ છે. વકીલના બંગલાની નજીક એક કૂતરું સ્ટ્રે ડોગ કહેવાય એવું 6 થી 7 બાળકોને એક સાથે કરડ્યું છે. એને આપણે તાત્કાલિક ધોરણે અહીંયા રેફરલ CHC ડભોઈ ખાતે અહીંયા લઈને આવતા ઇમરજન્સીમાં આપણે સારવાર આપી છે, જેની અંદર આપણે ધનુરનું પહેલા ઇન્જેક્શન અને એન્ટી રેબીઝ વેક્સિનેશન એટલે ARVના ઇન્જેક્શન જે આપણે અહીંયા CHC ખાતે અવેલેબલ હોય છે, તે બધા જ આપણે 6-7 બાળકોને પહેલા ધોરણે તાત્કાલિક સ્વરૂપ રૂપે આપણે એને પ્રાથમિક સારવાર આપી દીધી. તેમ છતાં 2 કે 3 બાળકોની અંદર એવું હતું કે 3rd ડિગ્રી જેવું એને મતલબ વધારે ઊંડું ડોગ બાઇટ એટલે વધારે પડતી ઘા, જેને ઊંડો ઘા કહેવાય, એની અંદર એક IVIG એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન નામના ઇન્જેક્શન જે આપણે આપવા બહુ જ જરૂરિયાત છે, તે આપણે એમને સમજાવીને વડોદરા ખાતે SSG હોસ્પિટલ ખાતે રિફર કરવું પડે એવું જરૂરી જ હતું. અને ઇન્જેક્શન લેવા પાત્ર 3 આપણે કેસ જણાતા એને આપણે અહીંયા પોતાની આપણી હોસ્પિટલની જે એમ્બ્યુલન્સમાંથી 3 રિફર કર્યું. અને તે એરિયામાં આપણી જે બી બીજા કોઈ કેસ જણાય, એ બાજુ બીજા કોઈને બી કેસ જણાય કે કોઈને પણ એવું લાગે તો અહીંયા આપણે CHC ખાતે તાત્કાલિક રૂપે આવવા માટે વિનંતી છે. અચ્છા, આ જે રિફર કરવામાં આવે એ લોકોને ઇન્જેક્શન આપણે ડબ્બીની અંદર ઉપલબ્ધ કયા કારણોસર નહીં દેતા? ARV એટલે કે એન્ટી રેબીઝ વેક્સિનેશન જે કહેવાય, જે કૂતરા કરડે એટલે રેબીઝના ઇન્જેક્શન જે કહેવાય વેક્સિન, એ આપણે ત્યાં પૂરી રીતના સ્ટોકમાં છે જ. અને આપણે દરેક જેટલાય 7 કેસ હતા એ બધાને જ આપણે આપી જ દીધા છે. ખાલી ઊંડા ઘા જ્યાં થાય, મતલબ કે 3rd ડિગ્રી 2nd ડિગ્રી જે વાઉન્ડ કહેવાય કે ઊંડા ઘા જેની અંદર માંસપેશી કે ચરબીના ખાતે બધા ઘા થાય, તેનામાં આપણે IVIG એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન એ ટાઈમના બહુ જ મોંઘા ઇન્જેક્શન હોય છે, જે કોઈ પણ સબ સેન્ટર અને CHC ખાતે અવેલેબલ નથી જોતા. એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એટલે કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જ્યાં હોય ત્યાં જ અવેલેબલ હોય છે. અને આપણે દરેક એવા કેસીસને ત્યાં આપણે એ ઇન્જેક્શન આપવા માટે મોકલતા જ હોઈએ છીએ. અચ્છા, આજે જે એક સાથે 7 કેસ આવ્યા છે અને લઈને તમે એવા જે ઇન્જેક્શન મૂકવાના હોય છે તેની માંગ કરશો ખરા? જી, અમે આવી રીતના કદાચ ડોગ બાઇટના કેસ આવા એક જગ્યાથી કે પછી 2-3 જગ્યાથી હવે જો વધશે એવું લાગશે અને વધારે રિફરલ કરવા પડશે અને વધારે રિફરના ચક્કરમાં અગર અમારી એમ્બ્યુલન્સની કમી હોય કે પછી તાત્કાલિક ધોરણે ના મોકલી શકાય ને એવું કંઈ પણ એવા તાત્કાલિક ધોરણે આપણે અગર IVIGના ઇન્જેક્શનો અહીંયા પ્રોવાઈડ થતા હોય તો મારી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં છે, પછી અહીંયા અધિક્ષક છે અને આપણે આગળ બીજા જે મોટા ધોરણ ખાતે જે બી એ છે એમને આપણે વિનંતી પાત્ર એક રજૂઆત કરીશું કે કદાચ અહીંયા ઇન કેસ ભવિષ્યમાં અહીંયા પ્રોવાઈડ કરાવે તો આપણે એમને આગળ સારવાર માટે કદાચ અહીંયા જ આપણે ઇન્જેક્શન પ્રોવાઈડ કરી શકીએ.